નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં। જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરજો। આજે આપણે પ્રકરણ નંબર 1 પૂર્ણાંક સંખ્યાઓ સ્વાધ્યાય 1.2 નો પહેલો દાખલો જોઈશું। તો જુઓ, પહેલો દાખલો આપેલો છે, નીચે આપેલા દરેકના જવાબ લખો। નીચે આપણને થોડા ગુણાકાર આપેલા છે અને આપણે તેના જવાબ લખવાના છે। તો જુઓ, પહેલો દાખલો શું આપેલો છે? 3 ગુણ્યા -1। તો આપણે આ દાખલામાં એ ધ્યાન રાખવાનું છે, જો બાદબાકીની એટલે કે માઇનસની નિશાની એકી સંખ્યામાં હોય તો જવાબમાં માઇનસ આવશે, અને જો તે નિશાની બેકી સંખ્યામાં હોય તો જવાબમાં પ્લસ આવશે। તો હવે આપણે દાખલા ગણીએ। પહેલું શું છે? 3 ગુણ્યા -1। તો પહેલા આપણે માઇનસ નહીં વિચારવાનું, પહેલા તો આપણે નોર્મલી જવાબ ગોતવાનો કે 3 ગુણ્યા 1 કેટલા થાય? 3 એકુ 3। હવે જોવો, આ 1 ની પાસે માઇનસની નિશાની છે, 3 ની પાસે કાંઈ નથી લખેલું, એટલે શું થાય? એનો મિનિંગ કે એની પાસે પ્લસની નિશાની છે। તો પ્લસ ને માઇનસ શું થશે? માઇનસ। એટલે શું આવશે આપણો જવાબ? -3। 3 એકુ 3 ને -3। કેમ -3 આવ્યો? તો જોવો, માઇનસની નિશાની કેટલી સંખ્યામાં છે? એકીમાં છે, એક વાર જ છે માઇનસની નિશાની, અને એક કેવી સંખ્યા છે? એકી, એટલે એકી સંખ્યામાં માઇનસની નિશાની છે, એટલે આપણે 3 ની આગળ માઇનસ લગાડશું। પછી એવી જ રીતે જોવો, બીજો દાખલો આપેલો છે -1 ગુણ્યા 225। તો કોઈ પણ સંખ્યાનો આપણે એક સાથે ગુણાકાર કરીએ, એને એ જ સંખ્યા આવે, એટલે 225 ગુણ્યા 1 કેટલા થશે? 225। હવે 225 ની આગળ કઈ નિશાની લાગશે? માઇનસની નિશાની લાગશે। કઈ નિશાની લાગશે? માઇનસની નિશાની। કેમ? કેમ કે જો -1 કેટલી વાર છે? એક વાર છે, એક એકી સંખ્યા છે, એટલે કે આગળ માઇનસની નિશાની આવશે। બીજા દાખલાનો જવાબ શું આવશે? -225। હવે જોવો, ત્રીજો દાખલો આપેલો છે -21 ગુણ્યા 30 કે -21 ગુણ્યા 30। તો આપણે શું કરશું? 21 ગુણ્યા 3 કરશું, 0 પાછળ લગાડી દઈએ, એટલે 21 તેરી કેટલા થાય? 63 થાય। 21 તેરી 63, અને આ પાછળ 0 છે આપણે લગાડી લઈએ, એટલે શું આવે? જવાબ 630। હવે જોવો, આમાં માઇનસની નિશાની કેટલી વાર છે? એક વાર અને બે વાર માઇનસની નિશાની છે, એટલે જવાબમાં આપણે શું લખશું? પ્લસ આવશે। જવાબમાં માઇનસની નિશાની ના આવે, કેમ કે જ્યારે માઇનસની નિશાની બેકી સંખ્યામાં હોય ત્યારે આપણે જવાબમાં પ્લસ લગાડવાનું, એટલે પ્લસ અહીં આપણે ના લગાડીએ તો પણ ચાલે। જો એકી સંખ્યામાં હોય તો જવાબમાં તમારે માઇનસની નિશાની લગાડવાની। પછી એવી જ રીતે ચોથો દાખલો આપેલો છે -316 ગુણ્યા -1। તો ઉપર આપણે બીજા દાખલામાં કર્યું એવી રીતે કે અહીં કોઈ પણ સંખ્યાનો આપણે એક સાથે ગુણાકાર કરીએ, એને એ જ જવાબ આવે, એટલે 316 ગુણ્યા 1 કેટલા થશે? 316। અને આમાં પણ તમે જોવો, 316 ની આગળ પણ માઇનસ છે ને 1 ની આગળ પણ માઇનસ છે, એટલે માઇનસ 2 વાર છે, બેકી સંખ્યા છે, એટલે જવાબમાં શું આવશે? પ્લસ। એટલે જવાબ શું આવશે? ધન 316। પછી એવી જ રીતે જોવો, જ પાંચમો દાખલો આપેલો છે, આમાં તમે જોશો ને તો 3 સંખ્યા છે, તો અહીંયા પહેલા આ બેનું કરીએ ને પછી એનો જે જવાબ આવશે એની સાથે આનું કરીએ, ડાયરેક્ટ 3 નું લખીએ તો પણ ચાલે। તો હવે જો -15 ગુણ્યા 0 શું આવશે? કોઈ પણ સંખ્યાનો આપણે 0 સાથે ગુણાકાર કરીએ, જવાબ શું આવે? 0 જ આવે, એટલે -15 ગુણ્યા 0 શું આવશે? 0 જ આવશે, ગુણ્યા -18। હવે પાછું એમ જ કે 0 ગુણ્યા -18 તો શું આવશે? 0। આમાં તમે ડાયરેક્ટ 0 લખી દો તો પણ ચાલે, કોઈ પણ સંખ્યાને 0 સાથે ગુણાકાર કરીએ, શું આવે? જવાબ 0 જ આવશે। પછી જોવો, f આપેલું છે -12 ગુણ્યા -11 ગુણ્યા 10। તો આમાં જો 3 સંખ્યા આપેલી છે, તો આમાં કઈ નિશાની લગાડશું? પહેલા આ બેનું કરી લઈએ ગુણાકાર, તો -12 ગુણ્યા 11 કેટલા થશે? 12 ગુણ્યા 11 132। 12 લખી દઈએ ને વચ્ચે 1 ને 2 3, એટલે કેટલા થશે? 12 ગુણ્યા 11 132। તમને આમ ડાયરેક્ટ ગણતા ના આવડે તો તમે સાઈડમાં ગુણાકાર કરીને પણ કરી શકો કે 12 ગુણ્યા 11 કેટલા થાય? 132 થાય। હવે અહીંયા જોવો, 12 ની આગળ પણ માઇનસની નિશાની છે અને 11 ની પણ આગળ માઇનસની નિશાની છે, એટલે માઇનસ માઇનસ પ્લસ થશે, બેકી સંખ્યામાં માઇનસની નિશાની છે, એટલે 132 ધન આવશે। 132 ગુણ્યા 10। હવે 132 ગુણ્યા 10 કેટલા થાય? આપણને આવડે કે 1320। 132 ની પાછળ 0 લગાડી દેવાનો, એટલે આપણો જવાબ શું આવશે? 1320। આમાં પણ પ્લસની નિશાની છે ને આમાં પણ પ્લસની નિશાની, પ્લસ પ્લસ શું આવે? પ્લસ। પછી જોવો, જી આપેલો છે 9 ગુણ્યા -3 ગુણ્યા
6 તો પેલા આ બંનેનો ગુણાકાર કરીએ 9 ગુણ્યા -3 9 તેરી કેટલા થશે 18 થશે સોરી 27 થશે કેટલા થશે 27 થશે એટલે શું આવશે -27 ગુણ્યા -6 -27 ગુણ્યા -6 તો 27 6 કેટલા થશે 162 કેટલા થઈ 27 6 162 અને જો અહીંયા પણ માઇનસની નિશાની છે અને અહીંયા પણ કેવી છે માઇનસની નિશાની એટલે માઇનસ માઇનસ પ્લસ માઇનસની નિશાની બે વાર છે બેકી સંખ્યામાં છે એટલે જવાબમાં શું આવશે પ્લસ આવશે એટલે જવાબ શું આવશે 162 પછી એવી જ રીતે h આપેલો છે -18 ગુણ્યા -5 ગુણ્યા -4 તો આમાં પહેલા આપણે આનો ગુણાકાર કરી લઈએ એટલે આપણને ગુણાકારમાં ઈઝી પડે તમે આનો કરો તો પણ ચાલે તો -18 ગુણ્યા હવે 5 ચોક કેટલા થશે 20 થશે અને માઇનસ માઇનસ પ્લસ માઇનસની નિશાની બે વાર છે એટલે ધન 20 આવશે એટલે -18 ગુણ્યા 20 તો હવે જુઓ 18 દુ 36 કેટલા થશે 18 દુ 36 અને પાછળ આ 0 છે 0 લગાડી દઈએ અને એક વાર પ્લસ છે ને એક વાર માઇનસ છે એટલે પ્લસ માઇનસ શું થશે માઇનસ થશે એટલે જવાબ શું આવશે -360 માઇનસની નિશાની એક વાર છે એકી સંખ્યામાં છે એટલે શું આવશે જવાબ -360 હવે જુઓ આ આપેલું છે -1 ગુણ્યા -2 ગુણ્યા -3 ગુણ્યા 4 તો હવે આમાં જોશું આમાં 4 સંખ્યા આપેલી છે તો આમાં આપણે આગળ કરતા હતા એવી રીતે જ કરવાનું છે કે જો પહેલા આ બે સંખ્યા લઈ લઈશું પછી આ બે સંખ્યા અને પછી એ બે સંખ્યાનો જે જવાબ આવે એના સાથે ગુણાકાર કરશું તો 1 દુ કેટલા થશે 2 થશે 2 કુ 2 અને જો બે વાર માઇનસની નિશાની છે બેકી સંખ્યામાં છે એટલે આપણે જવાબ શું આવશે ધન 2 ગુણ્યા 3 ચોક કેટલા થશે 12 થશે પણ કેવા 12 -12 કારણ કે જો માઇનસની નિશાની કેટલી વાર છે એક વાર છે હવે જોવો 12 દુ ને 24 તો માઇનસની નિશાની છે એક વાર એટલે અહીંયા પણ આપણે શું લખશું માઇનસની નિશાની લખશું તો આપણો જવાબ શું આવશે -24 એવી જ રીતે જોવો જે આપેલો છે -3 ગુણ્યા -6 ગુણ્યા -2 ગુણ્યા -1 તો આમાં આપણે પહેલા એમ કરશું કે આટલાનું કરશું ને પછી આટલાનું કરીએ પછી જવાબ આવશે એના સાથે ગુણાકાર કરશું 6 તેરી કેટલા થશે 18 અને માઇનસની નિશાની બે વાર છે એટલે બેકી સંખ્યામાં છે એટલે કેવો જવાબ આવશે ધન 18 ગુણ્યા 2 એકુ 2 અને 2 એકુ 2 આગળ કઈ નિશાની આવશે ધનની નિશાની આવશે બે વાર માઇનસની નિશાની છે એટલે હવે જો 18 દુ 36 બે ની આગળ પ્લસની નિશાની છે પ્લસ 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 એટલે શું આવશે જવાબ 36 આવશે જેનો જવાબ શું આવશે 36 આવશે અહીં આપણો સ્વાધ્યાય 1.2 નો પહેલો દાખલો પૂર્ણ થાય છે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ